અલે તમને કોઈ વાત મળી? એ પાછો આ મારો અભંટીટી ગોરો આવ્યો, ખબર નહીં આ પાછું કોક નવું લઈને આવીએ હે. અલે હની વાત કરે છે, મને તો કોઈ ખબર નહીં. અલે એ તો હવારે છે ને હું બહાર ઉભી રહી ને તો પેલી જલપા ને બે નહીં કાઢીને બે એ વાતો કરતા હતા. એમના ઘરના સામે પેલો છોકરો રહે છે ને એ કોમામાં જતો રહ્યો છે. ના હોય હે, બિચારો છોકરો કોમામાં જતો રહ્યો, એવું કઈ રીતે જેવું પણ એ રોય? ચક કઈ રીતે જાય? એ છોકરો તો કેટલો ભણેલો ગણેલો છે અને એનો બાપો કેટલો રૂપિયા વાળો છે. તો એ કોમામાં શું અમેરિકા લંડન બધે જઈએ. ઓ તારી જે થાય હારા અભણ મેટાડોર, એ કોમાની વાત કરે છે. કોમા એટલે જાણે દવાખાનામાં જ્યાં હોય દાખલ થયા હોય ને મરવાનું જીવવાનું છેલ્લું સ્ટેજ હોય ને એ કોમાની વાત કરે છે. કોમા કોઈ દેશનું નામ નહીં હારા અભણ તીતી ગોરા. હે? અરે આ તો લોચો પડી ગયો. મન તો શું લાગ્યું કોમા છે ને દેશનું નામ છે. મને નથી ખબર આ દવાખાનાવાળાની વાત કરી છે. પણ એ બધી વાત જવા દો. મને આજ સવારનો છે ને તાવ આવે તો કે હું દવા હતી ને તે 2 ગોળી પી જઈશું. તે કે આના મને ચક્કર ને એવું આવે છે. પણ તું એક હંગાથી 2 ગોળીઓ શું લેવા કરી? અલે પેલી તાવની ગોળી નહીં હોતી એની ઉપર લખ્યું હતું ડોલો, એટલે મેં 2 ગોળી લઈ લીધી. એ ભગવાન મારા ભંડીટી ગોળવાનું હું કરું ને એ જ મને નહીં ખબર પડતી. હારા એ ગોડા એ રહ્યો છે ને તાવની ગોળી આવે છે ને એનું નામ ડોલો છે. કોઈ ડોલો એવું નહીં લખેલું ઉપર. તું આવી રીતે જોતા ગોળીઓ કરવાનું બંધ કરી દે ને એક દર છે ને ઉકલી જાય એમ. અને તું યાર અત્યારે હવારમાં છે ને મારું લોહી ના પીએ શાંતિ તું કા વગર ન કોમ કર જાન હોય તું.